મામા ધ્યાન રાખો, એક્સિડન્ટ થઈ જશે. જુઓ સામેથી બાઇક આવે છે. જુઓ સિગ્નલ આપો, એને બાજુમાં ખસી જવાનું કહો. ધ્યાન રાખ ભઈલા, ધ્યાન રાખ. મોહન, Piera? Mohan? Uklijio? મારા જેવો જ હેન્ડસમ, મારા જેવો જ સ્માર્ટ છે, મારો જમાઈ આવશે હમણાં. હેલો. હે? હે ભગવાન, આ શું થઈ ગયું? ગીતા, સુશીલા, અરે જલ્દી આવો. અરે જી, શું થયું? પપ્પા, તમે કેમ આટલા ગભરાઈ ગયા? અરે જમાઈ રાતનો એક્સિડન્ટ થઈ ગયો છે. એટલે મનમોહનનો એક્સિડન્ટ? ના ના, પેલા મંત્રીના દીકરાની વાત કરું છું. અરે એને તો કઈ થવાનું નથી. એક નંબરનો પાપી છે, પાપી એ તો. અરે મારા મનમોહન જમાઈ રાતની વાત કરું છું. અરે હોસ્પિટલમાં છે તો જીવન મોત વચ્ચે ઝોલા ખાય છે બિચારો. અરે અંકલ, તમે આવી રીતે કેમ જુઓ છો? હું છું અંકલ, વિજય. એ તું અહીંયા કેવી રીતે આવ્યો? એ બધું છોડો અંકલ. પહેલા મેં તમારી પાસે જે માંગ્યું છે, આઈ મીન તમે જે વચન આપ્યું છે, એ વચન તો નિભાવશો ને? કોને અંકલ? તમે ગીતાનો હાથ મારા હાથમાં આપશો ને? કે પછી તમારું વચન તોડી નાખશો? એ આવી રીતે બ્લેકમેલ કરવાનો પ્રયત્ન ના કર મને. આ જન્મમાં તો હું તને મારો જમાઈ નહીં જ બનાવ ક્યારે, સમજો ને? અરે, જીવ જોખમમાં મૂકીને તમે મારી ઈચ્છા પૂરી કરશો એવું કહી રહ્યા હતા ને અંકલ? એ તો મને ખબર નહોતી કે તું છે અહીંયા. અરે, હું છું એવી ખબર પડી એટલે મેં જે મદદ કરી એની કદર નથી તમને હવે? અથવા બીપી વૈષ્ણવ પોતાના વચનથી ફરી જાય છે? જો મને ફરીથી ગુસ્સો ના અપાવીશ. હું તને મારી દીકરી નહીં સોંપું, નહીં સોંપું, નહીં સોંપું ને નહીં સોંપું. એ સિવાય બીજું કઈ જોતું હોય તો હું તને આપી દઈશ. ઠીક છે અંકલ, માંગુ છું. પેલા એ કે તે મનમોહનને તારું લોહી આપીને કેમ બચાવ્યો? અંકલ, કોઈનો જીવ બચાવતી વખતે કઈ વિચારવાનું ના હોય ને, એ વાત મારા મનમાં ઘર કરી ગઈ. તમે ક્યાંક આત્મહત્યા ના કરી લો એકમાત્ર કારણથી તમારી દીકરીએ પોતાના પ્રેમનું બલિદાન કરી દીધું અને આ વાત સ્વીકારી. હું એને પ્રેમ કરું છું તો એના ગુણ મારી અંદર આવે જ ને. એટલે જ મનમોહનની તકલીફ પર ખુશ થવાને બદલે મેં એનો જીવ બચાવી લીધો અંકલ. મનમોહને મારી ગીતા સાથે સગાઈ કરી છે એટલે એના પર હું ગુસ્સે હતો. પણ એ મરી જાય એવું તો હું ક્યારેય ના વિચારું ને.
એટલે જ મેં એને બચાવ્યો અને મારું લોહી આપ્યું. હા, આવી વાતો કરીશ એટલે મારું મન પીગળી જશે એવો ભ્રમ ના રાખતો. સાચી વાત કહું છું અંકલ, કોઈ ભ્રમ નથી. વિશ્વાસ વધે આનાથી. કઈ નહીં, જવા દો. હવે તમારા મત મુજબ તો અરે ખાલી મારા મત મુજબ નહીં, મારી દીકરીના મત મુજબ, ભગવાનના મત મુજબ મનમોહન જ મારા જમાઈ થશે. અરે મારી બેના, આ મહાશયની વાત સાંભળ્યા પછી તને એવું નહીં લાગતું કે તારો દીકરો બહુ મોટું પ્લાનિંગ કરીને બેઠો હોય? મને તો એવું લાગતું હતું કે આ મનમોહનના લોહી આપીને એનો જીવ બચાવ્યો છે એટલે હવે સીધો વૈષ્ણવ પાસે જશે અને એની સોડીનો હાથ માંગશે. પણ આ તો ઓલા મનમોહન અને ગીતાડીના લગ્ન કરાવવા જઈ રહ્યો છે એટલે શું કરવાનો હશે? આ તો સારી જ વાત છે ને. ગીતા વિજયને નહીં મળે એવું વિચારીને એ ત્યાગ કરવા બેઠો છે. બિચારો એનું દુઃખ ઓછું કરવા ગીતાના લગ્નમાં મદદ કરવા ગયો હશે. મતલબ એણે ફોનમાં જે કહ્યું છે એ સાચું છે. હું તો બસ એટલું જ ઈચ્છું છું કે પેલી ગીતા આ ઘરમાં ન આવે. અને મને આનંદ છે કે મારો દીકરો એ કામ કરી રહ્યો છે. અલી બેના, તું ચાણથી ઓલા મૂર્ખાઓની જેમ વિચારવા માંડી હે બેના? તાર લાડ કુંવર આટલું ઇઝીલી પોતાના પ્રેમનું બલિદાન આલી દે અને ગીતાની જિંદગીથી દૂર જતો રહે, આવું તે કઈ રીતે વિચાર લીધું બેના? મતલબ વિજયના આ જોરદાર વિચિત્ર નિર્ણય પાછળ કોક મોટું પ્લાનિંગ હશે બેના. મેં તને રાતે જ કહેલું ને બેના, પ્રી પ્લાન્ડ, પૂર્વ તૈયારી. મના ગીતાડી નહીં જોઈતી કઈ ને બધાને પટાઈ લે અને પછી ગીતાને કિડનેપ કરીને લઈ આવે તો હું કરીશું? તો વિજયનો આવો ઈરાદો છે એમ? ચમ ના હોય એમ કે તું બેના. કાલ સુધી તો ગીતા મારો જીવ છે, એ જ મારું સર્વસ્વ છે. દિવસ રાત ગીતાની માળા જપતો હોય એ તમારો લાડ કુંવર અચાનક ફટ દઈને પોતાનો પ્લાન ચમ ચેન્જ કરે બેના? એક વાત સાંભળી લે માર બેના, લેંબા પર ચપ્પુ પડ કે ચપ્પા પર લેંબુ પડ, કપાય છે તો ઓલું લેંબુ જ, ચપ્પાને કોઈ ફેર નહીં પડતો. બેટા શું થયું બેટા? અરે સાડીમાં ફસાઈ ગયો. ગીતા, પપ્પા પપ્પા ઉભા રહો. સાડીમાં ફસાઈ ગયો. કેવું શ્વાસ નથી લેવાતો બેટા? હું કાઢું છું તમને. થયું બેટા? ભગવાન, એ તો થયું આ બધું. કઈ નહીં પપ્પા, તમે આમ આવ્યા અને દોરડું તૂટી ગયું અને સાડીમાં લપેટાઈને નીચે પડી ગયા. હે? હા. ચૂપ કર હવે. હું એ પૂછું છું તે આટલે મોટેથી બૂમ કેમ પાડી? એ તો પપ્પા, એક વાંદરાએ મારા વાળ ખેંચ્યા એટલે મેં બૂમ પાડી પપ્પા. ના, અહીંયા કઈ બીજું જ થયું છે. અહીંયા કોઈ અલગ જ ટાઈપનો વાંદરો આવ્યો તો.